ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આપણે ક્યાં અને કેમ જઈ રહ્યા છીએ. બસ પગ આપોઆપ ઉપડતા હોય છે. સોનામાં જેમને થોડા દિવસ પહેલા જ રાશન આપીને હું નિશ્ચિત થઈ ગઈ, છતાં આજે અચાનક મારા પગ તેમના ઘર પાસે રોકાયા. જાણે કોઈ અદ્રશ્ય દોરી મને ફરી તૂટેલા દરવાજે ખેંચી લાવી. એમનું એ ઘર બિલકુલ એમના વૃદ્ધ શરીર જેવું. આ ઘર અને આ માં બંને જાણે ઊભા રહેવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા હોય. મેં પૂછ્યું, દાદી જમી લીધું? ત્યારે તેઓએ ચૂલા સામે જોઈને કહ્યું, તે રાશન તો આપી દીધું, છતાં અમારા નસીબમાં ખાવાનું જ ના લખાયું. મેં તો રાશનને પતરાની પેટીમાં સાચવીને રાખ્યું હતું, પણ ચોર બધું જ લઈ ગયો. આ દરવાજો ખોલવામાં એ બિચારાને બહુ મહેનત નહીં થઈ હોય. આ વાત પછી એમણે જે કહ્યું એ વાત મારા કાળજે વાગી ગઈ. એના બસલા ભીખાય છે તે ખાવા લઈ જાય છે. વિચારો, જેનું પોતાનું પેટ ખાલી છે એ ચોરના બાળકોની ચિંતા કરે છે. જ્યારે મેં પૂછ્યું કે માજી પૈસાની જરૂર છે, ત્યારે તેમણે ફાટેલું પાકીટ બતાવતા કહ્યું, ના રે, મારી પાસે તો હજુ 300 રૂપિયા પડ્યા છે. હા 200, આ 50 અને આ 20. એક પળ માટે એ હસ્યા કે મારી પાસે તો છે, અને બીજી જ પડે ધ્રુસકે રડી પડ્યા. હું તો પેલા ચોરનું ભલું ઈચ્છું છું, તો આ મારો રામ મને 2 રોટલા માટે કેમ તડપાવે છે? મારો ધણી મારા માટે ઘણું મૂકીને ગયો હતો, પણ જુવાન જોત દીકરો ગુજરી ગયો. એમાં બધું જ વેચાઈ ગયું. કાનના છેલ્લા બુટિયા હતા, એનાથી તો દીકરાના અંતિમ સંસ્કાર કર્યા. જે માં ચોરને પણ ચા પીવડાવીને જમાડીને મોકલવા માંગતી હોય, એનો રામ એને 2 રોટલા માટે થોડો તડપાવે. મેં રાશન કીટ આપી ત્યારે દાદીએ કહ્યું કે ખાવાનું હોય તો હું તો પાણા પર રાખીને પણ ખાઈ લઉં. મેં પૂછ્યું, થાળી? ત્યારે તેમણે કહ્યું કે એ પણ ચોર લઈ ગયો. આ સ્ટીલના વાસણો જોઈને એમની આંખોમાં જે ચમક આવીને એ કોઈ સોના ચાંદી કરતા ઓછી ના હતી. મને હતું કે આ બરણી ખોલીને તે રાજી થઈ જશે, પણ આ ભોળી માં, જ્યારે એમણે પૈસા જોયા ત્યારે કહ્યું કે આ તમારા પૈસા આમાં રહી ગયા લાગે છે. મેં કહ્યું કે કદાચ એ તમારા રામે મોકલ્યા હશે. કોઈને રાજી કરવા ખરેખર શું જોઈએ? બહુ બધું ધન નહીં, બસ ખાલી જરાક જેટલો પ્રેમ.